તાલાલા ગીરથી આંબળાશ ગીર જતો માર્ગ લુંભા, માથાસુરિયા, ખંડેરી, ભેટાળી, કુવિદ્રા, પંડવા, નાવદ્રા, સોનારિયા સહિત 13 ગામોની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોય આ માર્ગની તુરંત મરામત કરવા આંબળાશ ગીર ગામના સરપંચે જિલ્લા વહીવટીતંત્ર સહિત બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તાલાલાથી આંબળાશ ગામ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે। અમુક જગ્યાએ માર્ગ નામશેષ થઈ ગયો છે, ત્યારે આ માર્ગ ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે કઠિન બન્યું છે। આ બિસ્માર માર્ગની મરામત કરાવવા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ બાંધકામ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। રોડની બહુ પરિસ્થિતિ ખરાબ છે। વારંવાર ધારાસભ્યને, સંસદ સભ્યને, ટોટલી જગ્યા મુખ્યમંત્રીને બધાને રજૂઆત કરવા છતાં આ રસ્તાનું કોઈ નિવારણ આવતું નથી। હવે આ 4 વર્ષથી આ રસ્તો ખરાબ છે, કોઈ ધ્યાન દેતું નથી, તો અમારે આની વિશે શું કરવું? આ બોડીએ કેટલા પૈસા પાસ થયા બધી ખબર છે ગ્રામ પંચાયતને। હવે રસ્તો નહીં થાય તો ગામ લોકો ઉપવાસ માથે બેસશે। કેટલા કિલોમીટરનો રસ્તો છે? કેટલા સમયથી બિસ્માર? 4 થી 5 વર્ષથી આ બિસ્માર રસ્તો છે। ધારાસભ્યને રજૂઆત કરેલ છે, સંસદ સભ્યને કરેલ છે, મુખ્યમંત્રીને કરેલ છે, તમામ જગ્યાએ રજૂઆત કરેલ છે, આનું કોઈ નિવારણ આવતું નથી। ગામની અંદર સમસ્યામાં એક જ સમસ્યા રસ્તાની છે, તાલાળા આંબળાસને જોડતા રસ્તાની। કેટલા ટાઈમથી આ રસ્તો બિસ્માર છે? ક્યાં રજૂઆત કરી છે? 3-4 વર્ષથી બિસ્માર છે। રજૂઆતમાં અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે, ઓનલાઈન સીએમ પોર્ટલ ઉપર રજૂઆત કરેલી છે, જિલ્લા બાંધકામ વિભાગને રજૂઆત કરેલી છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, સંસદશ્રીને રજૂઆત કરેલી છે, જિલ્લા બાંધકામ સમિતિને રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવેલું નથી। મોસ્ટ ઓફલી અમારે તાળા પીપળવાડ જે જોડતો આંબળાસ રસ્તો છે તે 8 કિલોમીટરનો રસ્તો છે, તે અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। એ સમસ્યા મેઇન છે અમારા માટે, બીજી કોઈ એકેય સમસ્યા નથી ગામમાં। કેટલા ગામોના અમારે અકસ્માતમાં તો જોવો તો અઠવાડિયામાં 2 અકસ્માત હોય છે। 5 સ્કૂલની ડેઈલી બસ આવે છે। અહીંથી 1 કિલોમીટર દૂર અમારી સ્કૂલ છે। આ જ રસ્તા ઉપર છોકરાઓ ડેઈલી સાયકલ લઈને જાય છે, અમુક છોકરાઓ બાઇક લઈને જાય છે, એને અકસ્માતનો ભય રહે છે, અને ડેઈલીને માટે અઠવાડિયામાં 2 દિવસ અહીં અકસ્માત હોય જ છે।